डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ઉર્મિલા રાવત, લાઇબ્રેરિયન ગુજરાત કોમર્સ કોલેજ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગ્રંથાલયના માસ્ટર ઓફ લાઇબ્રેરિયન ઇન્ફોર્મેશન સાયન્સના MLIE 102 એના બ્લોક નંબર 11ના સિસ્ટમ અભિગમ ખ્યાલ, લાઇબ્રેરી સિસ્ટમ અને સબસિસ્ટમ, સિસ્ટમ વિશ્લેષણ અને મૂલ્યાંકન વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, અગાઉના ચેપ્ટરમાં આપણે સિસ્ટમ અભિગમ શું છે, તેની વ્યાખ્યા, તેના ફાયદા, ગેરફાયદા અને મૂલ્યાંકન વિશે પ્રારંભિક માહિતી મેળવી. આ વિભાગમાં આપણે કયા મુદ્દાની ચર્ચા કરીશું? તો સૌપ્રથમ સિસ્ટમ વિશ્લેષણના સોપાનો શું છે, ફ્લો ચાર્ટિંગ શું છે, સિસ્ટમ મૂલ્યાંકન અને સિસ્ટમ ડિઝાઇન કઈ રીતના થઈ શકે તેની માહિતી આપણે આ ચેપ્ટરમાં જોઈશું. તો મિત્રો, સૌપ્રથમ સિસ્ટમ વિશ્લેષણની અગાઉ આપણે વાત કરી. અહીંયા આપણે સિસ્ટમ વિશ્લેષણના સોપાનો જોઈશું. તો સિસ્ટમ વિશ્લેષણની આપણે જે વાત કરી તે મુજબ અહીંયા બે પ્રકારે આપણે ચર્ચા કરીશું. પહેલું એ છે કે સમસ્યા નિવારણ, એના દ્રષ્ટિબિંદુથી જોઈશું, અને બીજો મુદ્દો છે તે નવીન પદ્ધતિઓના વિકાસથી. તો અહીં આપણે સૌપ્રથમ જોઈશું સમસ્યા નિવારણના દ્રષ્ટિબિંદુથી સિસ્ટમ વિશ્લેષણ કઈ રીતના થઈ શકે. સૌપ્રથમ સમસ્યાની રચના કરવી પડે, ત્યારબાદ તેની વ્યાખ્યા, સમસ્યા શું છે એને ડિફાઇન કરવી પડે. ત્યારબાદ આપણે જે સમસ્યા છે એ સમસ્યા માટે વૈકલ્પિક ઉપયોગ શું વિકસાવીશું તેની ચર્ચા કરવી જોઈએ. અને આ સમસ્યા માટે આપણે જે નમૂનો લીધો છે તે નમૂનાનું ઘડતર કઈ રીતના આગળ વિકલ્પોને ઔપચારિક બનાવે છે તે જોવું જોઈએ. ત્યારબાદ વિકલ્પોની અસરકારકતા નક્કી કરવી અને ભલામણની રજૂઆત અને પસંદ કરાયેલ વિકલ્પો જે આપણે છે તેની નક્કી કરવું જોઈએ. હવે મિત્રો, બીજો મુદ્દો છે નવીન પદ્ધતિઓના વિકાસના દ્રષ્ટિબિંદુથી. તો નવીન પદ્ધતિ કઈ રીતના આપણે વિકસાવી શકીએ? તો પદ્ધતિ પૃથ્થકરણ, પદ્ધતિની રચના અને પદ્ધતિ અમલીકરણ. હવે આ દરેક મુદ્દાને આપણે જોઈશું. તો નવીન પદ્ધતિ વિકાસના તબક્કા અને સમસ્યાના નિવારણના પગથિયા વચ્ચે જે સમાનતા દર્શાવી છે એની સારણી અહીંયા આપણે જોઈશું. તો સૌપ્રથમ નવી પદ્ધતિ વિકાસના તબક્કા અને સામે આપણે સમસ્યા નિવારણના પગથિયા દર્શાવતી આ સારણી છે. તો એમાં સૌપ્રથમનો તબક્કો છે કે પદ્ધતિ પૃથ્થકરણ. તો પદ્ધતિ પૃથ્થકરણમાં બંને પોઈન્ટમાં સેમ વસ્તુ આવે છે કે સમસ્યાની રચના અને વ્યાખ્યા. ત્યારબાદ બીજો તબક્કો છે પદ્ધતિ રચના. એનું સેકન્ડ સ્ટેપ છે વિકલ્પનો વિકાસ. ત્યારબાદ છે વૈકલ્પિક રચના, જે આપણે સમસ્યા રચી છે તેને ઔપચારિક બનાવે, તેનો નમૂનો ઘડવો જોઈએ. ચોથું પગથિયું છે વિકલ્પોની કિંમત અને અસરકારકતા સુનિશ્ચિત કરવી. પાંચમું પગથિયું છે ભલામણો કરવી. અને તબક્કા 3માં બંને પદ્ધતિમાં પદ્ધતિ અમલીકરણ. એમાં છઠ્ઠું સ્ટેપ છે પસંદ કરાયેલ વિકલ્પોનો આપણે અહીંયા અમલ કરવો. એટલે કે આ બંને વસ્તુ જે આપણે નવીન પદ્ધતિનો વિકાસ બતાવ્યો અને સમસ્યા નિવારણના પગે, તો દરેકમાં સ્ટેપ 6 છે. પણ આ સ્ટેપમાં દરેકને આપણે કયા સ્ટેપમાં લેવું તેની અહીંયા વાત કરવામાં આવી છે. હવે આપણે વાત કરીએ તો સમસ્યા નિવારણના પદ્ધતિથી આપણે જે ગ્રાફની રજૂઆત કરી છે, તો આ ગ્રાફ સૌપ્રથમ આપણા જે પણ ગ્રંથાલયના ઉપભોક્તા આવે એનો એક્સેસ પોઈન્ટ છે. તો અહીં ઉપભોક્તાને કઈ સમસ્યા અથવા એ કયા દ્રષ્ટિબિંદુથી અથવા કઈ ક્વેરી લઈને લાઇબ્રેરીમાં આવે છે એનો એક્સેસ પોઈન્ટ છે. ત્યારબાદ એની સમસ્યા એટલે કે એને શું જોઈએ છે
એની વ્યાખ્યા કરવી, ત્યારબાદ એને જે જોઈએ છે એ પ્રમાણે આપણે કયા વિકલ્પો વિકસાવી શકીએ છીએ. તો જો એની જરૂરિયાતો એ સંતોષાય છે તો હા, અને જો જરૂરિયાતો નથી સંતોષાતી તો ના. જો ના છે તો અહીંયા આપણે એના અનુસાર નમૂનો ઘડવાનો છે. ત્યારબાદ જે તે વસ્તુને વિકસાવવા માટે એનું આપણે પડતર કિંમત અને એનું મૂલ્ય શું છે તે ડિફાઇન કરવાનું. અથવા જો આપણે એને આગળ સંસ્થાકીય રીતે નવી સેવાઓ વિકસાવીએ છીએ તો એ આર્થિક દ્રષ્ટિએ યોગ્ય છે તો હા, અને યોગ્ય છે નથી તો એના માટે ના છે. તો ના શા માટે છે એના માટે કેટલાક વિકલ્પો વિચારવા પડશે, ભલામણો કરવી પડશે, અને ત્યારબાદ આપણે સંસ્થામાં જે રજૂ કરીએ છીએ તો આ ભલામણો સ્વીકારાય છે કે કેમ. જો હા તો એનું અમલીકરણ કરવાનું છે, અને જો ના તો શા માટે નથી સ્વીકારાય એના સંદર્ભમાં આપણે આગળ રજૂઆત આપણી સંસ્થામાં કરવાની રહે છે. હવે મિત્રો, આપણે પદ્ધતિ પૃથ્થકરણમાં ઉપયોગમાં લેવાયેલ પદ્ધતિ પૃથ્થકરણની કેટલીક આંતરક્રિયાત્મક પ્રક્રિયાઓ અને સોપાનો દર્શાવતી યોજનાકીય આકૃતિને જોઈએ. તો સૌપ્રથમ ગ્રંથાલયની સબસિસ્ટમ તરીકે આપણે જોઈએ તો ગ્રંથાલયમાં મિત્રો આપણે શું કરીએ છીએ? સૌપ્રથમ આપણે માહિતી સંગ્રહ કરીએ છીએ. માહિતી સંગ્રહ કરવા માટે આપણે ગ્રંથાલયમાં જેટલા બી રિસોર્સિસ છે, સાધન સામગ્રી છે, એ ખરીદવા માટે આપણે પસંદગી કરીએ છીએ. ત્યારબાદ પસંદગી કર્યા બાદ એને ગ્રંથ સંગ્રહમાં વિકસાવીએ છીએ, એની જાળવણી કરીએ છીએ. જાળવણી કરવા માટે એના માટે આપણે કેટલીક ટેકનિકલ પ્રોસેસ કરીએ છીએ, સૂચીકરણ, વર્ગીકરણ, સોફ્ટવેરમાં એની એન્ટ્રી કરીએ છીએ. આ બધું એક પ્રક્રિયા કેન્દ્રમાં થાય છે, અને આ બધું જ થયા બાદ એના દરેકે દરેક કાર્યક્રમને આપણે એક ડેવલપમેન્ટ પ્રોસેસ તરીકે બતાવવાનું છે. અને ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે કેટલાક પેપર વર્ક કરવાના પણ રહે છે. તો આ પેપર વર્ક છે એ આપણે ટેકનિકલ કારકુની કાર્ય એટલે કે ક્લેરિકલ વર્ક છે. તો આ પણ આપણે પેરેલલ કરવાનું છે. અને આ સમગ્ર પ્રક્રિયા થઈ ગયા બાદ આપણે સંસ્થાકીય એક નાનો અહેવાલ રજૂ કરવાનો હોય છે. આ અહેવાલ છે અને ઔપચારિક રૂપે આપણી સંસ્થામાં રજૂ કરવાનો રહે છે કે આપણે જે તે વર્ષ દરમિયાન આપણા માહિતી રિસોર્સિસ સેન્ટરમાં કેટલી માહિતી કલેક્ટ કરી છે, કેટલી જાળવણી કરી છે, કેટલી ટેકનિકલ પ્રોસેસ કર્યા બાદ આપણે આ ખર્ચ પડ્યો છે. આ દરેકે દરેક બધી વસ્તુને આપણે એક સ્ટેપમાં દર્શાવી અને આપણી સંસ્થામાં રજૂ કરવાનું રહે છે. હવે મિત્રો, આપણી સંસ્થાનો ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ એટલે આપણે ગ્રંથાલય સબસિસ્ટમની વાર્તા કરીએ છીએ. તો એઝ અ લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ સૌપ્રથમ એનો મુખ્ય લાઇબ્રેરિયન, અથવા જ્યારે આપણે કોઈ મોટા ગ્રંથાલયની વાત કરીએ તો ત્યાં ડાયરેક્ટર હોય છે. ડાયરેક્ટરના હાથ નીચે સબ ડાયરેક્ટર એટલે કે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કામ કરતા હોય છે. મોટી સંસ્થાઓમાં સેક્રેટરી પણ હોય તો ત્યાં સેક્રેટરીનું પદ પણ દર્શાવવું જોઈએ. હવે ગ્રંથાલયના દરેક ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો લાઇબ્રેરીમાં મુખ્ય 3 ડિપાર્ટમેન્ટ હોય છે: સર્વિસ વિભાગ, ડેટા એન્ટ્રી વિભાગ અને ટેકનિકલ વિભાગ. તો આ દરેકે દરેક વિભાગમાં પણ એની હાથ નીચે બીજી પેટા સિસ્ટમ હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો લાઇબ્રેરી સર્વિસીસ ડિપાર્ટ એટલે કે ગ્રંથાલય સેવા વિભાગમાં પિરિયોડિકલ અને સંદર્ભ સેવા વિભાગ, ત્યારબાદ લાઇબ્રેરી લેન્ડિંગ સિસ્ટમ. તો આ બંને સેવાઓ સાથે સંકળાયેલ છે. અને આ સેવાઓને અસરકારક બનાવવા માટે ડેટાબેઝ સેન્ટર હોય છે. તો ડેટાબેઝ વિભાગ અને ટેકનિકલ સર્વિસ સાથે સંકળાયેલા વિભાગમાં બિબ્લિયોગ્રાફી અને ક્લાસિફિકેશન ડિવિઝન, સપ્લાય સિસ્ટમ અને પ્રોસેસિંગ સિસ્ટમ. તો આ દરેકે વસ્તુઓ ભેગી થાય એટલે કે દરેક નાના નાના વિભાગો ભેગા થાય ત્યારે લાઇબ્રેરીનું સમગ્ર સિસ્ટમ બને છે. આ સિસ્ટમની અહીંયા આપણે વિગતવાર ચર્ચા કરી. હવે આપણે આગળ વાત કરીએ તો ગ્રંથ પ્રાપ્તિ એટલે કે લાઇબ્રેરી બુક્સ એક્વિઝિશન સિસ્ટમ છે એનું પદ્ધતિ પૃથ્થકરણ આપણે કઈ રીતના કરી શકીએ. તો સૌ પ્રથમ આપણે એક્વિઝિશન પ્રોસેસ. તો એક્વિઝિશન પ્રોસેસ ગ્રંથાલયમાં આપણે કઈ રીતના કરીએ છીએ મિત્રો, એ બધાને ખબર જ છે. પણ અહીંયા આપણે ગ્રાફની રીતે જોઈએ તો સૌ પ્રથમ આપણા ઉપભોક્તા એટલે ગ્રંથાલયના ઉપભોક્તા છે એ ઉપભોક્તા કોઈ પણ પ્રકારના હોય, એ ચાહે વિદ્યાર્થી હોય, ફેકલ્ટી હોય અથવા સર્વિસ સેક્ટરના હોય,
તો દરેકે દરેક આપણને સૌપ્રથમ ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ મૂકે છે, એટલે કે ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ. ત્યારબાદનું છે કે આપણે એને જે પણ ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ આવે છે અને બિબ્લિયોગ્રાફિક વેરિફિકેશન કરવાનું રહે છે. સીધી આપણે ખરીદી કરી શકતા નથી. તો આપણી સંસ્થામાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે કેમ એનું વેરિફિકેશન કરવાનું છે. વેરિફિકેશન કર્યા બાદ આપણે ઓર્ડર પ્રિપેર કરવાનો છે, એટલે કે આ વસ્તુ આપણે ઓર્ડરમાં મૂકવા જેવી છે તો એને ઓર્ડર પ્રિપેરેશન મૂકવાની, નથી તો એને નિગ્લેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણે જે ઓર્ડરમાં વસ્તુ મૂકીએ છીએ આપણી સંસ્થામાં કેટલું એલોકેટેડ બજેટ છે, તો બજેટને પણ અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યારબાદ બજેટનો કંટ્રોલ કર્યા બાદ આપણે જે લાઇબ્રેરીના જે પણ ડોક્યુમેન્ટ્સ છે એને 2 વિભાગમાં વહેંચવાનું છે, એક પરચેસ વિભાગમાં અને એક લેન્ડિંગ વિભાગમાં. તો પરચેસ વિભાગમાં આપણે જે તે ઓર્ડર આપણે વેન્ડરને આપીશું. વેન્ડર એ પ્રક્રિયા કર્યા બાદ આપણને ઇન્વોઇસ આપશે. ઇન્વોઇસ મેળવ્યા બાદ આપણે જે તે આઇટમને પ્રોસેસિંગ સેન્ટરમાં, એટલે કે આપણો ટેકનિકલ પ્રોસેસમાં મૂકીશું અને સાથે સાથે આપણે આપણા જે એકાઉન્ટ સેક્શન છે એને ફંડ રિલીઝ કરવા માટેની વાત કરીશું. અને ફંડ રિલીઝ થયા બાદ આખી પ્રોસેસ પત્યા બાદ આપણે જે પણ વસ્તુ એટલે જે ડોક્યુમેન્ટ ખરીદી કરી છે એ દરેકે દરેક ડોક્યુમેન્ટ આપણા કેટલોગિંગ સેક્શનમાં પહોંચી અને ઉપભોક્તા માટે સેવા માટે તૈયાર થાય એ પ્રકારની આખી સિસ્ટમ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. હવે બીજી એક સિસ્ટમની આપણે અહીંયા વાત કરીએ તે પહેલા આ દરેકે દરેક સિસ્ટમમાં આપણે કયા સોપાનો અનુસર્યા એની વાત કરીએ તો સૌપ્રથમ વિભાગ છે શોધ. તો શોધ વિભાગમાં 4 મુખ્ય મુદ્દા છે કે સૌપ્રથમ ગ્રંથાલય સૂચિમાં જોવું, ત્યારબાદ આપણે જે વસ્તુ વાત કરી છે તેને આદેશ ફાઇલમાં જોવું, ત્યારબાદ જો હા હોય તો અહેવાલ આપવાનો અને જો ના તો આગળ વધવાનું. ત્યારબાદનો બીજો પોઈન્ટ છે એકાઉન્ટ સેક્શન, એટલે કે હિસાબ પદ્ધતિ. તો હિસાબ પદ્ધતિમાં 5મો મુદ્દો અહીંયા વાત કરીશું અંદાજપત્રની, એટલે કે આપણને જે બજેટ એલોકેટ થયું છે એની ચકાસણી કરવાની છે. બજેટ પૂરતું છે કે કેમ, જો ના તો અહેવાલ આપવાનો અને જો હા તો ખર્ચનો હિસાબ આપણે આપણા એકાઉન્ટ સેક્શનમાં આપવાનો રહે છે. હવે આપણે આદેશ એટલે કે ઓર્ડર આપવાની જે વાત કરી, તો ઓર્ડર કઈ રીતના આપીએ તો સૌપ્રથમ આપણી સંસ્થામાં જે પણ રિક્વાયરમેન્ટ છે એની યાદી બનાવી અને યાદી બનાવ્યા બાદ આપણે ઓર્ડર આપી શકીએ છીએ. હવે ઓર્ડર આપણને રિસીવ થઈ ગયો તો સંસ્થામાં આપણે કઈ રીતના એને પ્રાપ્ત કરીએ છીએ અને ચકાસણી કરીએ છીએ. તો આપણે જે વસ્તુનો ઓર્ડર આપ્યો છે ગ્રંથાલય સેવાઓ માટે એની યાદીની સામે આપણો ઓર્ડર ચકાસવાનો છે. જો પ્રોપર છે તો એને સ્વીકારવાનો છે, અને જે પ્રોપર નથી મતલબ કે જે ખોટું છે તો એને પરત કરવાનું છે, અને સાચું હોય તો દાખલ કરવાનું છે. તો આ 4 સિસ્ટમથી એટલે કે 4 મેઇન પોઈન્ટથી આપણે આગળ વધવાનું છે. અને આ 4 મેઇન પોઈન્ટના સબ પોઈન્ટ છે જે 11 પોઈન્ટ છે. આ 11 પોઈન્ટમાં જે આપણે સૂચિમાં દર્શાવ્યું તે પ્રમાણે નંબર 1, નંબર 2, નંબર 5 અને નંબર 9 એ આપણી મેઇન પ્રોસેસ છે, અને નંબર 8 એ એનું રિઝલ્ટ છે. બાકીના જે નંબર્સ આપણે બતાવ્યા છે કે નંબર 3, નંબર 4, નંબર 6, નંબર 10 આ બધી એની પેરેલલ પ્રક્રિયાઓ છે. હવે મિત્રો આપણે ગ્રંથ પ્રાપ્તિ સબ સિસ્ટમનું અહીંયા ગ્રાફિકલ રજૂઆત જોઈશું. તો સૌપ્રથમ તમને અહીંયા દરેકે દરેક વસ્તુને આપણે એરોથી દર્શાવેલી છે. તો કઈ રીતના આપણી સંસ્થા કાર્ય કરે છે. આ આકૃતિને આપણે વિગતવાર સમજીએ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે, તો આપણી બુક જે પણ ઇસ્યુ કરેલી છે પ્રિવિયસલી તો યસ અથવા નો, જો નથી તો ફર્ધર એક્શન લેવાનું છે. જો આપણે બુક ઇસ્યુ કરી છે તો એ બુક આપણા કેટલોગમાં એડ કરેલી છે. યસ, આ બુક રિક્વાયરમેન્ટ છે તો ટોટલ કેટલા કાઉન્ટ થયા છે એ અહીંયા જોવાનું છે. અથવા જો બુક રિટર્ન થઈ છે તો મેમ્બરશિપ એન્ટ્રીમાંથી એને રિટર્ન કરવાની છે. અને રિટર્ન થયા બાદ એ ફરીથી આપણા કેટલોગ સેક્શનમાં અથવા આપણા ગ્રંથ ભંડારમાં ફરીથી એ ગોઠવાઈ જાય એ પ્રમાણેનું આખી આપણે આ સિસ્ટમ વિકસાવવાની છે. હવે મિત્રો આ દરેક સિસ્ટમ આપણે વાત કરી તો દરેકે દરેક સિસ્ટમને આપણે જે દર્શાવીએ છીએ એના પ્રમાણે
એક આપણે ફ્લો ચાર્ટ એટલે કે પ્રવાહ આલેખન બનાવવાનું છે. આપણે કોઈ બી વસ્તુની રજૂઆત કરતા હોય તો એને પ્રતીકથી દર્શાવીએ તે કે કેટલાક આપણે ચિત્રાત્મક વસ્તુથી દર્શાવીએ તો એને સમજવામાં સરળતા રહે છે. તો એના માટે એક પ્રોપર ટર્મિનોલોજી છે ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ એટલે કે પ્રવાહ આલેખન. તો સિસ્ટમ એનાલિસિસમાં પ્રવાહ આલેખન એક ખૂબ મહત્વનો મુદ્દો છે. તો ફ્લો ચાર્ટ શું છે તેની વાત કરીએ તો ફ્લો ચાર્ટ ઇઝ અ ડાયાગ્રામ that represent a process, system or algorithm showing the steps as box of various kinds and their order by connecting them with arrows. અર્થાત વાત કરીએ તો ફ્લો ચાર્ટિંગ એ સિસ્ટમના સંચાલનમાં નિર્ણયો, ક્રિયાઓ અને કાર્યોના વિકાસ એટલે કે પ્રગતિને તાર્કિક રીતે રજૂ કરવાની ટેકનિક્સ છે. ફ્લો ચાર્ટ બતાવવા પ્રમાણભૂત પ્રતીકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ફ્લો ચાર્ટ એ કોઈ પણ કાર્યના વિકાસમાં લેવામાં આવતા સ્ટેપ્સનો ક્રમ દર્શાવે છે. હવે ફ્લો ચાર્ટને અહીંયા આપણે એક આકૃતિ અહીંયા દર્શાવી છે. તો આ આકૃતિને આપણે સમજીએ તો અહીં જુદા જુદા ટેમ્પલેટનો યુઝ કરી અને ફ્લો ચાર્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો કઈ રીતના આપણે વાત કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા એક નાનકડું ઉદાહરણ જોઈએ. તો આપણે સૌ વિદ્યાર્થી મિત્રો છીએ. આપણે યંગ એજ સાથે કામ કરતા હોઈએ તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય છે. તો સોશિયલ મીડિયા સાથે જ્યારે સંકળાયેલા હોય તો એના મગજમાં એક ઘણા બધા વિચારો ચાલતા હોય કે હું જે સોશિયલ મીડિયા ઉપર કન્ટેન્ટ મૂકું છું તે કન્ટેન્ટ પ્રોપર છે અથવા મને કેટલા લાઇક્સ મળ્યા છે કે નથી મળ્યા, મને જે મારા કાઉન્ટ્સ મળવા જોઈએ વેલ્યુબલ છે કે નહીં, અથવા મેં જે કન્ટેન્ટ શેર કર્યું છે તે યોગ્ય છે કે નહીં, એની મારે ચકાસણી કરવી છે તો શું કરવું જોઈએ. તો એના માટે તપાસ કરશે. તે પોતાના વ્યૂઝ જોશે અને આ વ્યૂઝના રેકોર્ડથી અથવા એના રિસ્પોન્સમાં એને જે કોમેન્ટ મળી છે જે હકારાત્મક છે કે નકારાત્મક, તો અહીં જો એને હકારાત્મક મળી છે કોમેન્ટ્સ તો એ સેટિસ્ફાઈડ થશે અને એ આગળ કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે પ્રોત્સાહિત થશે. જો એને નકારાત્મક પોઈન્ટ મળે છે તો એ નકારાત્મક પોઈન્ટ ઉપર એ વિચાર કરશે કે શા માટે મને નેગેટિવ વ્યૂઝ બન્યા છે, મારા કન્ટેન્ટમાં સુધારાની જરૂર છે અથવા પ્રિવિયસલી મેં જે કન્ટેન્ટ બનાવ્યા છે એમાં શું ખામીઓ રહી ગઈ છે, એનું આખું એ પૃથ્થકરણ કરશે અને નવી રીતે એનું એ કન્ટેન્ટ ક્રિએટ કરવાની કોશિશ કરશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી એજને અનુસાર સોશિયલ મીડિયાના ઉદાહરણ દ્વારા અહીંયા વાત ફ્લો ચાર્ટની સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીં મિત્રો તમને ફ્લો ચાર્ટમાં ઘણા બધા સિમ્બોલ અથવા પ્રતીકો દેખાશે. ક્યાંક એરો હશે, ક્યાંક ષટકોણ હશે, ક્યાંક ટ્રાયંગલ હશે અને ક્યાં ચોરસ હશે એટલે કે સર્કલ અથવા જે આપણે ટ્રાયંગલની વાત કરીએ છીએ તે હશે. તો આ દરેકે દરેકનો કોઈક ચોક્કસ મિનિંગ છે. અહીં આપણે આ દરેક મિનિંગને સમજવાનો પ્રયત્ન કરીશું. આ જે દરેક પ્રોસેસ છે અથવા જે સિમ્બોલ છે એ દરેકે દરેક સિમ્બોલનું ચોક્કસ મહત્વ છે. એનો અહીં સારણી દ્વારા આપણે જોઈએ તો ફર્સ્ટ કોલમ છે ત્યાં એનો મિનિંગ છે, સેકન્ડ કોલમ છે ત્યાં સિમ્બોલ દર્શાવે છે અને છેલ્લા કોલમમાં એનું ડિસ્ક્રિપ્શન છે. તો સર્કલ છે એ સ્ટાર્ટ અથવા એન્ડ પોઈન્ટ દર્શાવે છે. અર્થાત AN સર્કલ રિપ્રેઝેન્ટ ધ સ્ટાર્ટ ઓર એન્ડ પોઈન્ટ એટલે આપણે જે પ્રક્રિયા દર્શાવવાની છે એનું સ્ટાર્ટ અથવા એન્ડ પોઈન્ટ દર્શાવે છે. એરો છે તો એરો રિપ્રેઝેન્ટ ડાયરેક્શન ઓફ ફ્લો પ્રોસેસ ફ્રોમ વન સ્ટેપ ટુ અનધર. ત્યારબાદ છે અહીંયા ચોરસ દર્શાવ્યું છે એટલે રેક્ટેંગલ સ્ક્વેર બોક્સ શોઝ ઇન્સ્ટ્રક્શન એટલે કોઈ ઇન્સ્ટ્રક્શન આપવાની હોય, કોઈ એક્શન કરવાની અથવા એક્ટિવિટી કરવાની છે તો રેક્ટેંગલ થી આપણે દર્શાવવાનું છે. ત્યારબાદ છે ડાયમંડ બોક્સ. તો ડાયમંડ બોક્સ એ રિપ્રેઝન્ટ ડિસિઝન, પર્ટિક્યુલર જે તે એક્ટિવિટી છે એનું રિપ્રેઝન્ટ કરે છે. ત્યારબાદ આપણે અહીંયા ટ્રાયંગલ છે જે ઉપરની તરફ ટ્રાયંગલ દર્શાવેલો હોય તો એ રિપ્રેઝન્ટ સ્ટોરેજ મટીરિયલ અથવા એના જે પાર્ટ છે એને દર્શાવે છે. ત્યારબાદ અહીં આપણે ડિલે અથવા વેઇટનું છે તો એ રેડ સર્કલમાં હાફ સર્કલમાં બતાવે છે. તો તે ઇન્ડિકેટ્સ ડિલે. કોઈ પણ પ્રક્રિયામાં જો ડિલે થાય છે તો એને રેડ સર્કલમાં હાફ રેડ સર્કલમાં દર્શાવવાનું રહે છે. ત્યારબાદ જો કોઈ ડોક્યુમેન્ટ છે તો આ ડોક્યુમેન્ટના
ચિહ્નથી દર્શાવવાનું રહે છે. અને છેલ્લે આપણે સ્ટાર્ટ અથવા એન્ડ પોઈન્ટ એ રેક્ટેંગલ એટલે કે અલ્ટરનેટ પોઈન્ટ પણ અહીંયા દર્શાવી શકીએ છીએ. તો આ પ્રકારના પ્રતીકોનો આપણે ઉપયોગ કરી અને એક ફ્લોચાર્ટ બનાવી શકીએ છીએ. હવે મિત્રો આપણને અહીંયા પ્રશ્ન થાય કે ફ્લોચાર્ટનો ઉપયોગ ક્યારે કરવો? તો પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તેની સમજ વિકસાવવા. બીજો પોઈન્ટ છે સુધારણા માટેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. આપણે જે કાર્ય કરીએ છીએ તેને કઈ રીતના સુધારી શકીએ એની પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તે દર્શાવવા, અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે. ત્યારબાદ છે જ્યારે સમાન પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકો વચ્ચે આપણે વધુ સારા સંચાર એટલે પ્રત્યાયનની જરૂર હોય ત્યારે. ત્યારબાદનો પોઈન્ટ છે પ્રક્રિયાને દસ્તાવેજ કરવા. અને છેલ્લે જ્યારે કોઈ પ્રોજેક્ટનું આપણે આયોજન કરવા માંગતા હોય ત્યારે ફ્લોચાર્ટનું આપણે આયોજન કરીએ છીએ. હવે મિત્રો ફ્લોચાર્ટના પ્રકાર વિશે વાત કરીશું. તો ફ્લોચાર્ટના કેટલા પ્રકાર છે અહીં આપણે જોઈશું. જે જાણીતા પ્રકાર છે એની વાત કરીશું. તો પહેલું છે પ્રોસેસ ફ્લોચાર્ટ, બીજું છે સ્વાઇમલેન ફ્લોચાર્ટ, ત્રીજું છે વર્કફ્લો ડાયાગ્રામ, ચોથું ડેટા ફ્લો ડાયાગ્રામ, ઇપીસી ડાયાગ્રામ, એસટીએલ ડાયાગ્રામ, પ્રોસેસ મેપ, પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ. તો આ દરેક પ્રકારને આપણે વિગતવાર અભ્યાસ કરીશું. સૌપ્રથમ છે પ્રોસેસ ફ્લોચાર્ટ. તો પ્રોસેસ ફ્લોચાર્ટ illustrate the steps in process showing the sequence of action. એટલે કે આપણે કોઈ વસ્તુ કઈ રીતના પ્રક્રિયા કરે છે એની દર્શાવે છે. અહીં આપણે ઇમેજ દ્વારા તમે એને જોઈ શકો છો કે દરેકે દરેક વસ્તુને યસ નો અને એને કઈ રીતના આગળ પ્રક્રિયા થાય છે એ વસ્તુ દર્શાવેલી છે. ત્યારબાદ બીજો પ્રકાર છે ડેટા ફ્લોચાર્ટ. તો ડેટા ફ્લો ચાર્ટ શું છે? તો ઇટ્સ રિપ્રેઝેન્ટ ધ ફ્લો ઓફ ડેટા વિધિન અ સિસ્ટમ that moves અથવા showing the data moves from one process to another. આ ફ્લોચાર્ટનો ઉપયોગ કરી અને વ્યક્તિ સિસ્ટમમાંથી ડેટાના પ્રવાહ અને આઉટફ્લોને સરળતાથી સમજી શકે છે. અહીં આપણે આકૃતિ દ્વારા જોઈએ તો કોઈ પણ પ્રોસેસ અથવા ડેટા છે કઈ રીતના અન્ય સિસ્ટમમાં જાય છે અથવા કોઈ અન્ય વ્યક્તિને કઈ રીતના પહોંચાડવામાં આવે છે અહીં આખી એની આકૃતિ દર્શાવવામાં આવી છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે બિઝનેસ પ્રોસેસ મોડેલિંગ ડાયાગ્રામ BPM. તો આ શું છે? તો બિઝનેસ પ્રોસેસ મોડેલિંગ BPM ફ્લો ચાર્ટ ઇઝ અ ડાયાગ્રામ that illustrate the steps involved in the business process from start to finish. તો આખી જે સ્ટાર્ટથી ફિનિશ સુધીની બિઝનેસની એક ચોક્કસ પ્રક્રિયા છે અને એમાં કયા કયા સ્ટેપ ઇન્વોલ્વ થયા છે એની અહીંયા વાત કરવામાં આવી છે. આ વસ્તુને આપણે અહીં ઇમેજ દ્વારા જોઈ શકીએ છીએ કે અહીંયા કોઈ એક બિઝનેસ પ્રોસેસ બતાવી છે. તો આમ મિત્રો ફ્લો ચાર્ટ એ સિસ્ટમ, સબસિસ્ટમ અથવા તેની કોઈ પણ કામગીરીમાં સમાવિષ્ટ તમામ તત્વોને જ્યારે આપણે તાર્કિક રીતે રજૂઆત કરીએ તો એના માટે ખૂબ ઉપયોગી છે. હવે મિત્રો આપણે મૂલ્યાંકનની વાત કરીશું. તો મૂલ્યાંકન એટલે જ્યારે વિશ્લેષણ કાર્ય પૂર્ણ થયા પછી જે તે વિશ્લેષકો તેનો એક ચોક્કસ અહેવાલ રજૂ કરે છે જેને મૂલ્યાંકન અહેવાલ કરે છે. અને આ મૂલ્યાંકન અહેવાલ જે નવી સિસ્ટમ ડિઝાઇન કરવામાં આપણને ખૂબ મદદ કરે છે. તો ચેપમેન અને અન્ય દ્વારા એક વિસ્તૃત મુદ્દાઓની સૂચિ આપી છે અને આ મુદ્દાઓને આપણે આપણા અહેવાલમાં આવરી જવા એટલે આપણે જે પણ અહેવાલ રજૂ કરીએ છીએ તો એ અહેવાલમાં આ મુદ્દાઓનો ખાસ સમાવેશ કરવો જોઈએ જેથી આપણે જે કાર્ય કર્યું છે અથવા અહેવાલ રજૂ કર્યો છે તેની અસરકારકતા વધશે. સૌ પ્રથમ વાત કરીએ તો અહેવાલમાં કયા પોઈન્ટ હોવા જોઈએ? તો મુખપૃષ્ઠ. આપણે જે અહેવાલ રજૂ કરીએ તેનું મુખપૃષ્ઠ શું હોય અને એમાં કઈ વસ્તુ હોય? તો જે અહેવાલ છે એનો વિષય વસ્તુ એટલે કે એનો કન્ટેન્ટ દર્શાવતી આપણે
સારણી બનાવવી જોઈએ. ત્યારબાદ બીજો પોઈન્ટ છે અહેવાલનું માળખું. તો સમગ્ર અહેવાલમાં આપણે કઈ કઈ બાબતો સમાવિષ્ટ કરીશું? તો પરિચય વિભાગ, સમસ્યા વિભાગ, જે તે અહેવાલ જે સમસ્યા આપણી છે એના ઉદ્દેશ્યો શું છે, એનો વ્યાપ અને એનો પરિણામ શું છે એની ચર્ચા કરવી જોઈએ. ત્રીજો મુદ્દો છે કાર્ય પદ્ધતિ, એટલે આપણે જે આયોજન કર્યું છે એની કાર્ય પદ્ધતિ સમગ્ર રીતે કઈ રીતના હશે, કર્મચારીઓ કયા હશે, સાધનો કયા લઈશું અને જે આપણું ગ્રંથાલયનું કામ છે તેની કઈ રીતના પ્રક્રિયા કરવામાં આવશે તેનો સમાવેશ કરવાનો. ચોથો મુદ્દો છે પરિણામો, એટલે જે આપણે સમસ્યા નિર્ધારિત કરી છે અને આપણે જે ડેટા કલેક્ટ કર્યા છે તે ડેટાનું અને એનું અર્થઘટન, તેના પરિણામોનું આપણે અર્થઘટન અને વિશ્લેષણ કરવાનું છે. અને છેલ્લો મુદ્દો છે ઉપસંહાર. તો ઉપસંહારમાં આપણે સમગ્ર પ્રક્રિયા કર્યા બાદ ડેટાનું વિશ્લેષણ, અર્થઘટન કર્યા બાદ એમાંથી શું તારણો કર્યા છે અને તારણોને આધારે શું ભલામણો કરવાના છે અને આને આધારે શું અસરો થવાની છે તેની ચર્ચા કરવી જોઈએ. અંતિમ મુદ્દામાં આપણે જે તે વસ્તુ આપણે ઉપયોગ કરી છે તેનું પરિશિષ્ટ અને ફોટોગ્રાફ્સનો પણ સમાવેશ કરવો જોઈએ. હવે ગ્રંથાલય અને માહિતી વિભાગના સંદર્ભમાં વિચારીએ તો માહિતી સ્ત્રોત એ ઇનપુટ છે, જ્યારે ગ્રંથ સૂચિ અને દસ્તાવેજ એટલે કે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ સાથે જે વિતરણ સેવા સંકળાયેલી છે એનું આઉટપુટ છે. આ ઉપરાંત અમુક વહીવટી અહેવાલો જેમ કે ગ્રંથાલયનો વાર્ષિક રિપોર્ટ, હિસાબો વગેરે એ આઉટપુટનો ભાગ બને છે. એટલે કે અહીં અહેવાલોના આઉટપુટના માળખાનો અભ્યાસ કરવામાં આવે છે અને જો જરૂર હોય તો તેમાં ફેરફાર કરીને આગળ આપણે કાર્ય કરી છે. હવે સિસ્ટમના જણાવેલ ઉદ્દેશો સામે વર્તમાન પ્રક્રિયાઓનો આપણે જે વાત કરીએ છીએ તેનું એ મૂલ્યાંકન કરવાનું છે, તેની તપાસ કરવાની છે અને શું આપણે જે પ્રક્રિયા કરી છે આપણા ઉદ્દેશોનો પૂર્ણ કરે છે તે સંદર્ભમાં પણ ઉપભોક્તાઓની માહિતી જરૂરિયાતો, ગ્રંથ પ્રાપ્તિ, ગ્રંથ વિભાગની સબળતા અને એની ખામીઓ, સંપાદન, માહિતી સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની પ્રણાલીઓની કાર્યક્ષમતા શું છે, વળી આપણે જે ઉપયોગમાં લીધા છે તે સાધનોની ક્ષમતા અને એનો નાણાકીય આધાર શું છે, એ દરેકે દરેક વસ્તુનું અહીંયા મૂલ્યાંકન કરે છે. જ્યાં સુધી ઇનપુટ સંબંધિત છે ત્યાં સુધી સિસ્ટમના અભ્યાસની અહીંયા રચના કરે છે. જ્યારે આપણે આઉટપુટની વાત કરીએ તો આઉટપુટ માટે ગ્રંથ સૂચિ સેવાઓ, દસ્તાવેજ, પુરવઠો અને સંચાલન રિપોર્ટ, તેમના પરની માંગણીઓ સામે અહીં સમગ્ર કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી કરીને આપણે જે ઈચ્છિત લક્ષ્યો છે એ લક્ષ્યો હાંસલ કરવા માટે આપણે જરૂર હોય ત્યાં ફેરફારો પણ કરી શકીએ. હવે વાત આપણે જે કરીએ છીએ આપણા જોબ વિશ્લેષણ, આપણે જે કાર્ય સાથે સંકળાયેલા છે. તો જોબ વિશ્લેષણ મુખ્યત્વે જીવંત વસ્તુની વાત કરીએ છીએ. અહીંયા જીવંત તત્વ છે, એટલે કે મુખ્યત્વે આપણે મેન મશીન અને મટીરિયલની વાત કરીએ છીએ. તો જ્યારે ગ્રંથાલય સેવા સાથે મેન મશીન મટીરિયલ સંકળાયેલા હોય તો આ દરેકે દરેક પોતાના સંકલનથી કઈ રીતના કાર્ય કરે છે, દરેક સભ્ય શું કામ કરે છે અને કેવી રીતે કાર્ય કરે છે તે માટે જોબ વિશ્લેષણ ખૂબ જરૂરી છે. સંસ્થાના મૂળભૂત હેતુ કયા છે, તેના પરિપ્રેક્ષ્યમાં શું જરૂર છે અને તે કઈ રીતના આપણે વિકસિત થઈ શકીએ અથવા કરી શકીએ. સંસ્થામાં જે વ્યક્તિઓ છે તેને તાલીમની જરૂર છે અથવા જો તાલીમની જરૂર નથી અથવા તો એ કઈ રીતના પરિપૂર્ણ થઈ શકે છે, એ દરેકે દરેક બાબતનું અથવા દરેક પાસાઓનું અહીંયા વિશ્લેષણ કરવું. આ તમામ પરિબળો હાલની સિસ્ટમના સર્વાંગી મૂલ્યાંકનની રચના કરે છે, જેમ કે એક મૂલ્યાંકન વિશ્લેષણની સિસ્ટમની જરૂરિયાતો નક્કી કરવા સક્ષમ બનાવે છે. ટૂંકમાં વધુ સારા પરિણામો જો આપણે મેળવવા હોય તો સંસ્થામાં કાર્યક્ષમતા વધારવા માટે વર્તમાન જરૂરિયાતના આધારે વિશ્લેષક અને અપેક્ષિત વિકલ્પોની આપણે યોજના ઘડવી જોઈએ અને ત્યારબાદ સિસ્ટમ ડિઝાઇન કરવી જોઈએ. હવે સિસ્ટમ ડિઝાઇનની વાત કરીએ તો સિસ્ટમ ડિઝાઇન શું છે? તો સિસ્ટમ ડિઝાઇન એટલે
નવી અથવા હાલની સિસ્ટમનું આયોજન અને સુધારણાની પ્રક્રિયા. અહીં આપણે વાત કરીએ તો વપરાશકર્તાની જરૂરિયાતને અનુરૂપ આપણે એક સિસ્ટમ વિકસાવી. ત્યારબાદ સિસ્ટમને વધુ કાર્યક્ષમ એટલે કે એફિશિયન્ટ કઈ રીતના બનાવવું, ઇફેક્ટિવ કઈ રીતના બનાવવું તે માટેની વાત છે. ત્યારબાદ આપણે ગ્રંથાલયની વાત કરતા હોય તો સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશનને અમલમાં મૂકી શકાય તેવી ડિઝાઇન ફેરવવી. એટલે કે આપણે જે ડિઝાઇન બનાવી છે આપણા સોફ્ટવેરને અનુરૂપ છે કે કેમ. ગ્રંથાલય શાસ્ત્રમાં જુદા જુદા આપણે સોફ્ટવેર ઉપયોગમાં લેતા હોય તો આ સોફ્ટવેરની રિક્વાયરમેન્ટના સ્પેસિફિકેશન પણ ધ્યાનમાં રાખવા જોઈએ. અને અંતે આપણી કામગીરી, આપણા ઉદ્દેશ્ય, એનો ખર્ચ અને સરળ અને વિશ્વસનીય સિસ્ટમ હોય એ દરેકે દરેક પાસાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. હવે સિસ્ટમ ડિઝાઇન કરતા હોય ત્યારે તેમાં કઈ બાબતો મુખ્ય હોય છે? તો લક્ષ્ય એટલે કે ગોલ્સ. તો નવી જરૂરિયાતો અનુસાર સિસ્ટમમાં આપણા સુધારા કરવા, સંસ્થાના ઉદ્દેશ્યને પૂર્ણ કરી શકે તે પ્રમાણે આપણે લક્ષ્ય નિર્ધારિત કરવા જોઈએ. બીજો મુદ્દો છે ખર્ચ એટલે કે કોસ્ટ. તો આપણી સંસ્થામાં જ્યારે આપણે કોઈ સિસ્ટમ ડિઝાઇન કરતા હોય, કોઈ નવા કમ્પ્યુટર ખરીદતા હોય, સોફ્ટવેર ખરીદતા હોય અને આ સોફ્ટવેરને અનુરૂપ સાધનો કયા હશે, તેમાં કર્મચારીઓ કયા હશે, એ દરેકે દરેક બાબતોને અહીંયા ધ્યાનમાં લેવું જોઈએ. અને આ દરેક વસ્તુ જ્યારે ડિફાઇન કરતા હોય તો આર્થિક સંભવતા એટલે આર્થિક પાસું આપણું કેટલું સબળ છે તો ઇકોનોમિક ફિઝિબિલિટી પણ તપાસ કરવી જોઈએ. અને ખાસ મહત્વનો મુદ્દો ટેકનિકલ આસ્પેક્ટ વગર કાંઈ જ નથી મિત્રો. તો ટેકનિકલ આસ્પેક્ટની વાત કરીએ તો મેઝરેબિલિટી એટલે જે પણ વસ્તુ છે એની માપનીયતા શું છે, એની અવેલેબિલિટી એટલે એની ઉપલબ્ધતા કેટલી છે, એની રિલાયબિલિટી એટલે જે વસ્તુ આપણે ડિસાઇડ કરી છે એની વિશ્વસનીયતા કેટલી છે, એનો ટોલરન્ટ ફોલ્ટ એટલે કે સહનશીલતા દોષ કેટલો છે, એનું આર્કિટેક્ચર વ્યૂહરચના કેવી છે. ત્યારબાદ જે વસ્તુ ડિફાઇન કરી છે તેનું બેલેન્સિંગ અથવા એનું લોડ બેલેન્સિંગ કેવું છે તે, ડેટા સાથે આપણે કનેક્ટેડ હોઈએ તો ડેટાની અથવા કર્મચારીઓની સુરક્ષા, ત્યારબાદ સ્કેલેબલ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ અને ડિઝાઇન પેટર્ન. સૌથી અગત્યનું પરફોર્મન્સ છે મિત્રો. તો એનું પરફોર્મન્સ કઈ રીતનું છે એ દરેકે દરેક વસ્તુનો આપણે વિચાર કરવો જોઈએ. હવે સિસ્ટમ ડિઝાઇનના મુખ્ય પગલાં કયા છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ કાર્યનું પુનઃ આયોજન એટલે કે કાર્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવા. ત્યારબાદ જ્યાં જરૂર હોય ત્યાં પુનરાવર્તનને દૂર કરવું. બીજો મુદ્દો છે આપણે જે પ્રક્રિયાઓ કરીએ છીએ એનું પ્રોપર ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ. જ્યારે પણ આપણે કોઈ સિસ્ટમ ડિઝાઇન કરી હોય તો આ સિસ્ટમ સાથે સંકળાયેલા દરેકે દરેક પાસાઓનું દસ્તાવેજીકરણ ખાસ જરૂરી છે. એટલે જો પ્રોપર દસ્તાવેજીકરણ હશે તો જ્યારે ભવિષ્યમાં આપણે એને જરૂર પડશે તો એને રિટ્રાઈવ કરી શકશું. તો ખાસ પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ ખૂબ જરૂરી છે. દરેકે દરેક પ્રક્રિયાનું લખાણ અને ફ્લોચાર્ટ તૈયાર કરવો અને આ જે વસ્તુ કરીએ છીએ એને મેન્યુઅલ અને ફોર્મ ડિઝાઇન પણ તૈયાર કરવું જોઈએ. એટલે કે આપણે જે માહિતી એકત્રિત કરવા માંગીએ છીએ, આનો સંગ્રહ કરવા માંગીએ છીએ તે કરવા માટે કેટલાક સરળ ફોર્મ પણ તૈયાર કરવા જોઈએ. અને આ જે ફોર્મ તૈયાર કરીએ છીએ તેમાં માહિતી શરૂઆતથી આપણે એવી રીતના દાખલ કરીએ કે એને એક જ વાર દાખલ કરીને આપણું કામ સરળતાથી થઈ જાય, એનું પુનરાવર્તન ન કરીએ તે પ્રમાણે એની વ્યવસ્થા કરવી જોઈએ. તો સિસ્ટમ વિશ્લેષણ શું છે? તો સિસ્ટમ વિશ્લેષણ એટલે કે એનાલિસિસ તો આપણી જે સિસ્ટમની જરૂરિયાતો, સમસ્યાઓ અને બોટલનેકમાં સુધારાની આપણને તક પૂરી પાડશે. અહીં આપણે વિશ્લેષણના આધારે મૂલ્યાંકન રિપોર્ટ તૈયાર કરીએ છીએ અને જેમાં સિસ્ટમની શક્તિઓ, કમજોરીઓ અને સુધારાના સૂચનો પણ આપણે આપીએ છીએ. તો આ દરેક વસ્તુને આપણે ઇવોલ્યુશન રિપોર્ટમાં જોવું જોઈએ. સિસ્ટમ ડિઝાઇન એટલે કે વિશ્લેષણના પરિણામોને આધારે આપણે નવી અથવા સુધારેલી સિસ્ટમની રચના કરીએ છીએ. તેમાં પ્રક્રિયાઓ, ફ્લોચાર્ટ, વર્કશીટ, મેન્યુઅલ, ફોર્મ્સ અને આર્થિક સંભવતા આ દરેકે દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
ટૂંકમાં મિત્રો આપણે વાત કરીએ તો સિસ્ટમ વિશ્લેષણ અને સિસ્ટમ ડિઝાઇન એ એકબીજાને પૂરક તબક્કાઓ છે જે મળી અને આપણી સંસ્થાની કાર્યક્ષમતા અને વિકસાવે છે અને અસરકારક સિસ્ટમ આપણે કઈ રીતના બનાવી શકીએ તે વિકસાવવામાં આપણને મદદ કરે છે. મિત્રો આભાર. તો આ પાઠમાં આપણે સિસ્ટમ ડિઝાઇન શું છે અને ફ્લો ચાર્ટ કઈ રીતના છે, એના પ્રકાર કયા છે તેનો વિગતવાર અભ્યાસ કર્યો. મને શાંતિથી સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો. स्वाध्यायः